ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। પૂર અને પાણી ભરાવા જેવી આપત્તિઓને પહોંચી વળવા માટે ફાયર જવાનોને 10 દિવસની ખાસ તાલીમ આપવામાં આવશે। આ તાલીમ 2 જૂનથી 10 જૂન સુધી યોજાશે, જેમાં ફાયર જવાનોને આપત્તિ વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ શીખવવામાં આવશે। દરેક ફાયર સ્ટેશનમાંથી તરવૈયા જવાનોની પસંદગી કરવામાં આવી છે। તાલીમ હેઠળની 25 જવાનોની બેચને હોડી, સ્કૂબા સેટ અને અન્ય સાધનો સાથે ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની તાલીમ આપવામાં આવશે। ફાયર જવાનો રોજના 4 થી 5 કલાક વોટર રેસ્ક્યુની પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ તાલીમ અંગે સબ ફાયર ઓફિસર રોહિત ખલાસે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જવાનોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી કોઈ પણ કટોકટીમાં લોકોને સમયસર બચાવી શકાય। સુરત ફાયર વિભાગ હાલ ચોમાસાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યો છે અને શહેરમાં સલામતીના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે। કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે, એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ।